હું એ પહેલી વાર જેથી હરિદ્વાર આવ્યો તેથી મારું હામીઓ થયેલું. હવે તો ઘરના સાંજલો નથી કરતા, કારણ કે આને રોજ નથી આને કેટલાક પણ એક આ વાત નરું સત્ય છે. અને એ ભાગ્ય હોય તો જ થાય. હો ભાઈ, ભાગ્ય વિના નર પાવત નહીં. એક બાપા હાવ એવા કાટ, કોઈ દી ભગવાનનું નામ ન લે. બોલો, એમ તો આવી આવી બોલે, કોઈથી આડું ન ઉતરાય, એની હેરીમાં ભૂણાથી ન હોય. બોલો, નકર એની કડી ભાંગી નાખે, આવી લોટકાય. નકર એક આ ભૂંડ બાપુ એવું છે ને એ પ્રાણી, એની માંથી ટ્રેક્ટર વી ગયું ને તો એને કાંઈ નથી થતું. બોલો, પણ આ ભાભાની ઝપટે સડી જાય તો એ ગોબો ઉપાડ લે. આવી અડપ. પણ ધીરે ધીરે જાતા સમય પૂરો થવા આવ્યો અને જીવને જમને વાદ મળ્યો હાલવા. છેલ્લી અવસ્થા, દીકરા ડાયા, છોકરા બહુ ડાયા. છોકરાને થયું કે આ બાપો આખી જિંદગી રામનું નામ લીધું નથી, છેલ્લે છેલ્લે જો રામ બોલી જાય ને નીતરા પેઢી હેડવશે. એમ આપણે એક જયંતિભાઈ કહેવત છે, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. એ વાત ખોટી છે. હવ ના પૂનલીન હવ આવે છે ભાઈ. બાપ એવા બેટા હોય તો હરણાકસ ની ઘીરે કોઈ દી પ્રહલાદ ન આવે. તમે જોવો તો ખરા, આ હવ ના પૂનલીન આપણે આવે છે ભાઈ બધા. એમ આના દીકરા ડાયા, 4 દીકરાઓ તરબૂચની હીર જેવા. એટલે છોકરાઓને થયું જો બાપા રામનું આ વાત આલે છે, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્ય હોય તો જ ગંગા મળે. છોકરા ગયા એની પાસે, કીધું બાપા હા એ રામ કયો, રામ રામ બોલો. ઈ મને ન આવડે. અરે કે ભાઈ બોલો ને, રામ બોલો. કે ન આવડે, તમે મને મોકો દો. એક વડીલ બહુ સારો, રોજ માળા કરે, રોજ ભજન કરે ભગવાનનું. પછી એના છોકરાએ પૂછ્યું કે બાપુજી કાંઈ એવી ઈચ્છા, તમારી ધીરે ધીરે તબિયત બગડતી જાય, તમારી કાંઈ છેલ્લી ઈચ્છા એવી કાંઈ ખરી, તમે કયો સામે? એટલે કીધું બાપાએ કે મેં જીવતા કોઈ ધામ તમે છોકરાઓ મને બાકી નથી રહેવા દીધું. મેં પાણી માંગ્યું તો દૂધ આપ્યું છે, પણ મારી છેલ્લી ઈચ્છા એટલી છે. આ વાત ફરી ગઈ છે એટલે કહું છું. છેલ્લી ઈચ્છા એ છે કે અંત વખતે મારી આંખો બંધ થાય ને તો મહેરબાની કરીને કોઈ હગાવાલા આવે ને ત્યારે એમ ઘૂસતા મારીને એમ ન કહેતા, જવો જોઈ બાપા આને ઓળખો. એમ મને મારા ધ્યાનમાં મારા હરિનું ભજન કરવા દેજો. બાકી ઠોહા મારીને મારું ધ્યાન ન બદલાવતા ઓળખો, એની પેઢીઓ ઓળખું. આ મોટા છોકરાનો હક પણ તોડાવ્યું હતું, ઈવડા ઈ છે. મને મારા ધ્યાનમાં રહેવા દેજો. એમ આ વડીલ ને છોકરા એમ કે છે બાપા રામ બોલો. એટલે બાપાએ કીધું એ મને નહીં આવડે. એટલે છોકરાએ કીધું કે એક કામ કરીએ આપણે. મોટા દીકરાએ કીધું કે હવે રહેવાય ગયો, હું તમારાથી મોટો છું, તમારી કરતા બાપા એ વધારે હું રહ્યો. એ નહીં બોલે, કંપની ફોલ્ડ છે. હવે તો એ કંપનીમાં પાછું જાય ને ત્યારે જ રિપેર થાય, બાકી કારીગર થી આ રિપેર ન થાય. એટલે ત્રણેય ભાઈઓ હતા, એને કીધું પણ મોટા ભાઈ શું કામ રાડ્યું નાખો, અમે બોલાવી દઈ બાપાને. તક બોલાવો તો હું રાજી થાવ, બોલાવા લ્યો. તો આપણે પેલા ઓલું ઠીકરાનું રામ પાત્ર આવતું ને, એટલે છોકરાએ નક્કી કર્યું કે રામ નામની કોઈ વસ્તુ દેખાડીએ ને એનું નામ લઈને, આજે કેમ અજામિલની દાદાએ વાત કરી, આજ નામની એવી જ વાતો હાલશે દાદા, કારણ કે કથા મગજમાં ગળી ગઈ. એટલે કે રામ નામની કોઈ વસ્તુ હોય એને દેખાડીએ. એટલે ઓલા એ રામ પાત્ર લઈને ગયા ઠીકરાનું. જો જોઈ બાપા આને શું કહેવાય? તો હકોરું. મોટા ભાઈ કીધું કાંઈ અહીંયા એ નહીં બોલે, નહીં બોલે, અહીંયા એ કે મોટા ભાઈ ઘણી ખમા એક ટ્રાય કરી કે કરો. તો ગામમાં સાધુનું ઘર હતું ને ગામમાં રામસાગર સાધુની ઘીરે પડેલું, રામસાગર લઈ આવ્યા. જો જોઈ બાપા આને શું કહેવાય? તો તંબુરો. મરો મરો કે આના નામ બગાડે બધાયના. પછી મોટા ભાઈ કીધું કે હવે જે કોઈ બાપા પાસે ગયું એના હું ભૂકા કાઢી નાખી. એટલે નાના દીકરાએ કીધું મોટા ભાઈ છેલ્લી ટ્રાય કરી લઈ. શું કરશો? એ કે આપણા બંનેનું નામ રામજી છે ને, રામો આપણો બનાવી. એને હંમેશા સસરાને જમાય વાલો હોય, અને જો એને રામાને આપણે તેડી આવીએ ને આપણા પપ્પા એમ કીધે કે લે રામુ કારે આવ્યા રામ. અને બેન ને કીધું પપ્પાની તબિયત ખરાબ છે, તમે બેન હાલો, અને બનાવી સાહેબ તમે હારે બેસી જાઓ, કુમાર તમે પધારો.
કુમારે પધાર્યા, રામા આવ્યા હામાં. છોકરાએ કીધું જોજે બાપા આ કોણ આવ્યું? તો પરફીનો વર. નો બજો ઠેઠુંથી બોલો. શેલ બાબા બન્યું એવું, બાપા તો પછી ગુજરી ગયો, એનું 12મું 13મું બધું પતી ગયું. પછી એક આપણા સૌરાષ્ટ્રનો એક રિવાજ છે કે પેલું પરબ કરવા બહેનો આવે, એટલે બેનું દીકરીઓ બધી આ શ્રાવણ મહિનો ચાલતો હતો એટલે બેનો આવ્યા, રક્ષાબંધન હતી, ભાઈને રાખડી બાંધી, હાથે માથેમ કરીને ભાદરવી કરીને જવાનું. એ ભાદરવી કરીને જવાનું હતું એટલે બધી બહેનોએ ભેગા થઈને એટલું કીધું કે બાપા એક રૂમમાં હુતા છે. સરસ, વાહ, મારું સાંભળે છે ને મારું બધું? ઓકે, રેડી. મૂળ વાત એ બાપા ટૂંકમાં એ ગુજરી ગયા. પછી એનું 12મું 13મું ગયું, પછી બહેનો આવી, એટલે બહેનું એ ભાઈને કીધું કે મોટા ભાઈ હા કે બાપા તો રામનું નામ ન બોલ્યા, પણ તમે જો એના અસ્થિ ભાદરવા મહિનામાં ભરતભાઈ જો હરિદ્વાર પોગાડો ગંગામાં તો એના આત્માને શાંતિ થાય. એટલે મોટા ભાઈ કીધું બેન કહેતા હો તો 7 ગામનું ગામ ધોળો બેન કરીએ, પણ બાપા વાળો મુદ્દો રહેવાઈ ગયો કે કેમ? તાકે એના ભાગમાં નથી કે એ હાઈડ કોઈ ગંગાએ પોગે. તાકે મોટા ભાઈ તમારે જાવું નથી એમ કહો ને? તાકે ના બેન જાવું, એમાં મને કોઈ તકલીફ નથી, પણ બાપાના ભાગમાં જ નહોતું હરિદ્વાર પોગાય એવું. બહુ કીધું ત્યારે ભાઈ કીધું તો બેન હું જાઉં છું. એ ભાઈ ને નીકળી ગયા, અસ્થિનો ડાબરો લીધો, બેગમાં મૂક્યો, બેગ કમ્પ્લીટ કરીને ભાઈ દિલ્હી પહોંચ્યો. દિલ્હી એ રાત રોકાવાનું થયું, સવારમાં વહેલી ટ્રેન, એટલે કે હવે દિલ્હી જવું ક્યાં? ગુજરાત ભવન તો સારું બન્યું છે, પણ એનો લંગોટિયો ભાઈ બધે હારે ભણતો, એ દિલ્હીમાં રહેતો. એટલે એમ થયું કોઈદુનો મિત્રને મળ્યો નથી, હાલ ભાઈબંધની ઘરે જાઓ. એને ફોન કર્યો, ભાઈબંધ રાજી થયો, ભાઈબંધ લઈ ગયો અને એને રોક્યો ત્યાં. રાત રોક્યા, સવારમાં વહેલા નાહી ધોઈ પૂજા પાઠ કરી અને સવારની ટ્રેનમાં ભાઈ પાછો એમ કહેવાય કે અહીંયા હરિદ્વાર પહોંચ્યો. સારા ભૂદેવ ગોત્યા અને ગંગાના ઘાટ ઉપર દાદાના અસ્થિ પધરાવવા માટેની વિધિ ચાલુ કરી. અને ગોર બાબાએ કીધું કે દાદાના અસ્થિ લાવો. બેગ ખોલીને જોયું તો ડાબલો નીકળી ગયેલો, બાપો સુટકેસમાં નહીં. એટલે આને થયું મારા ભાઈબંધ જે દિલ્હી હતો એની ઘર સિવાય મેં બેગ ખોલી નથી, તો ભૂલથી ત્યાં રહી ગયું છે. કોકના બાપના ફૂલ કોણ નાખે? એટલે ગોર બાપાને કીધું બાપા સોરી, હું કાલે પાછો આવું છું. એટલે આ ભાઈ સીધો ગયો દિલ્હી. દિલ્હી ગયો એટલે એના મિત્રએ કીધું કા ભાઈ બધું રેડી? કે રેડી તો ઠીક, પણ ભૂલથી અસ્થિનો ડાબલો તારા ઘરે રહી ગયો. બોલો કે મારા ઘરે? તારા ઘરે? તારા ઘર સિવાય ક્યાંય બેગ ખોલી નહોતી. બોલે કીધું 100% મારા જ ઘરે હશે. શું કામ? એ ભાઈના પત્નીને મહેમાનની બેગું ખોળવાની ટેવ. એ તો એ જ ઓળખતો હોય. એટલે એને રૂમમાં બોલાવીને કીધું કે અહીંયા કે બોલો આ મારા મહેમાનને આપણો મારો મિત્ર જે હતો એની બેગ ખોલી હતી? કે કેમ? હું તને પૂછું છું બેગ ખોલી હતી? તમને ભરોસો હોવો જોઈએ, કોઈની બેગ ખોલ્યા વગર ગઈ? અરે ગાંડી, મારો મિત્ર છે આ, અમે લંગોટિયા ભાઈબંધ. કે આવો તો મારો મિત્ર લંગોટિયો ભાઈબંધ, આવો હાવ લુખેશ. અને કેટલો ખરાબ માણસ છે. કઈ રીતે ખરાબ? એ કે પરમાટી બહાર ખાઈને હાડક્યા બેગમાં લેતો આવે. અરે એ પરમાટીના નહોતા, એના બાપના અસ્થિ હતા. ક્યાં નાખ્યા? ગટરમાં. સાહેબ નીકળ્યો તો હરિદ્વાર ગંગામાં નાખવાનું, વયા ગયા દિલ્હીની ગટરમાં. બોલો. અરે ગાંડી, એના બાપના અસ્થિ ક્યાં નાખ્યા? તમને સાંભળો, જેની ઘીરે અસ્થિ ઉતર્યા ને એને ગટરમાં ઉતાર્યા. બોલો બોલો ભાઈ, ગટરમાં ઉતર્યો એટલામાં ખાખા ખોળા કર્યા. અરે ગાંડી, એના બાપના અસ્થિ આડાવડા હાથ નાખ્યા. એટલી કરશ નીકળી. હવે જેની હોય ને મારો રામ જાણે. પણ શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી, ચોખા પાણીથી સાફ કરી ચાંદીની ડાબલી લીધી. એ ડાબલીમાં પધરાવી અને કીધું મિત્ર મારા પત્નીની આવી ટેવ, અને એકચ્યુઅલી એને ખબર નહોતી તમારા બાપુજીના અસ્થિ છે, પણ એ જુદા કંઈક ટૂંકમાં સમજીને ગટરમાં નાખી દીધેલા અને એમાં આ કરશ વધી છે. હાલ હું હરિદ્વાર આવું, આપણે બે હારે જઈ અને ગંગામાં પધરાવીએ. ત્યારે ઓલે કીધું કે હવે આપણે બેને નથી જવું. બાપુજીએ સ્નાન કરી લીધા, ઘણું કહેવાય. હવે આ કરશ હું ઘેરે લેતો જાઉં ને બધાને દર્શન કરાવી લઉં. બાકી મને ભરોસો હતો કે મારો બાપ કોઈ દિવસ હરિદ્વાર પોગે નહીં.
હવે આપ જાણીએ છીએ કે ઈ પાછા આવતા હોય ત્યારે ગામ હામિયા કરતું હોય, આ ભાઈ જા એમ કહેવાય કે ત્યાં પહોંચ્યો તા તો ગામે કડે દોકડ બાંધેલા ને ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધેલો ને હે તમને કોઈ શેરીવાળા આવી સજ કરું ને બધા મળ્યા બહેણું મારો ઓલો કે ભાઈ એ હામિયા બામિયા નહીં આવું ઘેરે જાવ પોતપોતાની અમારે હામિયા નથી કરવા ઘેરે જાવ બધા ગામના કે આ તેતું ને હામિયા બની ગયા ગામના કે ખોલ્યું ભાઈ ને મોટા ભાઈ ને એના ભાઈઓ બધા આવ્યા મોટા ભાઈ શું કહો છો મોટા ભાઈ દીકરા તો બહાર વાત કરવા જેવી છે નહીં હામિયા જેવું કઈક હોય તો હામિયા કરાવું ને બાપો દિલ્હીમાં ધૂપકા મારીને આવ્યો છે ઘરે આવીને મોટા ભાઈ વાત કરી કે આવી રીતે ઘટના ઘટી નાલ્યો દાદા પાછા વહી આવ્યા નાના ભાઈના લગ્ન બાકી ઈ છોકરાને પરણાવ્યો હવે ચારેય બાયું બેઠી બેઠી વાતો કરી કે ઓલે વખતે મોટા ભાઈ એકલા ગયા એમાં દાદા સટકી ગયા આપણે આખું ઘર હારે હોય તો ડાબલી રેઢી મૂકી તો દાદા સટકે ને હવે મૂળ બહેનોએ જવાનો પ્રોગ્રામ કર્યો એ તો કોઈના બાપથી ન ઓલવાય એટલે કીધું કે આપણે આખું ફૂલ ફેમિલી આખું ઘર જઈએ હરિદ્વાર અને બાપા કેમ ગંગાએ ન પોગે પછી મોટા ભાભીએ કીધું તમે કઈ હવે દોંડા પણ કરતા નહીં બધા જાય છે તો હારવાર એ આખું ઘર આવ્યું અહીંયા હરિદ્વાર પાછા ગોર બાપા ગોત્યા પાછા આખું ઘર સ્નાન કરતું હતું મોટા ભાઈના ઘરેથી બેન ઉંમરમાં બધાથી નાના એટલે મર્યાદામાં થોડાક પિલોરની ઓલી બાજુ એકલી દીકરી સ્નાન કરતી હતી અને અહીંયા ચારેય ભાઈઓ ને ત્રણેય ભાઈઓએ હાથ રાખ્યા ગોર દાદા એમ કીધું સમર્પયામી નમઃ સ્વાહા અને ડાબલી મૂકી ભાઈ ગંગામાં હાડા હાટ કરતી ગંગામાં પોગી ગઈ અને પછી આખું ઘર આવ્યું ઘરે ગામે હામૈયા કર્યા અને સાહેબ આયલી લોટી લેતા ગયેલા લોટી ઉત્સવ રાખ્યો હાથ ગામના ગામ ધવાડા બેન 84 જાતના બ્રાહ્મણો અને રાજ્ય માયા આયરનો પ્રોગ્રામ એવી તમને કોઈ ધબધબાટી હાલતી હતી ને એમાં જે નાની બાઈ જે હતી ઈ બાઈની ફરતી ગામની બાઈઓ બેહી ગયેલી બિચારી ગામની બાઈઓ કોઈ દી હરિદ્વાર ગયેલી નહીં અને આ બાઈના મળ્યા વખાણ કરવા બેન તું તો કંકુ પગલી જેવા તારા લગ્ન થઈને પરણીને આ ઘરમાં આવી અને સીધી તારે જાત્રા અને તમારી ઘરે સીધી એ સોરાહી અને આવો ઉત્સવ અને બેન તું તો બહુ ભાગશાળી કહેવા વાહ દાદા વાહ અને હે બેન હરિદ્વાર કેવું છે એટલે ઓલી બેને કીધું બેન હરિદ્વાર તો હરિદ્વાર છે હે વન એવું લાગે સ્વર્ગ જ લાગે બેન એક બાજુ ભાગીરથી ગંગા હાલી જાય એક બાજુ પહાડો અને બેન જ્યાં જવો ને ત્યાં એકલા આશ્રમ 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 બેન અને બેન એમાંય ગંગામાં તો ગંગામાં છે હું એકલી નીચે એમ હેઠવા નાતી હતી ને તે હું નાવા હાટું મેં પાણીનો ખોબો ભર્યો ને બેન તો મને ગંગામાં પ્રસન્ન થયા ઈ કે બેન હું છું તા કે મેં આમ નાવામાં આમ ખોબો ભર્યો ને તો ગંગામાં એ મને ડાબલી દીધી ડાબલી દીધી કીધું ની મોટા ભાભી સાંભળી ગયા મોટા ભાભે કીધું કે રૂમાલ તો હા મોટા બેન ની દીકરી થામ રૂમમાં લઈ ગયા દરવાજો બંધ કર્યો હાકળ સડાવી દીધી અને હાણસી ભરાવી દીધી હું બાઈ મોઢે વાતો કરતી હતી ગંગામાં અમે આક્યો અમને કાંઈ ગંગામાં પ્રસન્ન થયા ને તને ગંગામાં પ્રસન્ન થયા એટલે શું થયું તને એ કે મોટા બેન હું છે ને નાવા ગઈ ને તે આમ પાણી ભરવા મેં ખોબો ભર્યો તો મને ગંગામાં એ ડાબલી દીધી ખોલ તો ચાંદીની છે તક હા ખોલ્યું તો ઓલે હાડકાની કરે છે બાપો વો વારે પાછો બોલો લ્યો મોટા બાપાએ કીધું કે લાયો હાણસી આને છે ને શેપી નાખી અને બે બુકડો મારી જાય કોઈને કહેતી નહીં આ ડાબલી વાહે તો અવડો ખરસ થયો ગાંડી સાહેબ મારો કહેવાનો અર્થ હાથ વાર આવો તો ભાગ્યો ન હોય તો ભાગ્ય બળો તો રામ ભજ વખત બળો કુછ દેત કોઈ પરમાત્માની કૃપા હોય તો તમે કોકને દઈ શકો અને પરમાત્માની કૃપા તમારી કુળદેવીની કૃપા તમારા ઈષ્ટદેવની કૃપા અને તમારા સદગુરુની કૃપા થાય ને ત્યારે તમારી સંપત્તિ ગંગા સુધી પહોંચી શકે કઈ ખબર નથી પડતી સાહેબ નાના હતા અને હાથ ગાવ માથે એમ કહેવાય કોક એમ કે ભાગવત કે કથા બેઠી વર્ષો 5-7 વર્ષે ક્યાંક સાંભળવા મળતું હતું તો આ હરિદ્વારમાં આવીને ભાગવત સાંભળવી નાની માના ખેલ નથી ભલા માણા એ તો કેવલ ને કેવલ આપણા પુણ્ય જ કરી શકે